અમદાવાદના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતમાં 52 વર્ષીય અતુલભાઈ રમેશભાઈ પંચાલનું કરુણ મોત નીપજ્યું। અતુલભાઈ રાત્રે પોતાની સ્પોર્ટ્સ બાઇક લઈને નીકળ્યા હતા ત્યારે અંદાજે 1:30 વાગ્યે બ્રિજ પરથી પસાર થતા બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો। પ્રાથમિક તપાસ મુજબ બાઇક આશરે 60 કિલોમીટરની ઝડપે દોડી રહી હતી ત્યારે બાઇક પરથી કાબુ ગુમાવતા તેઓ સીધા બ્રિજ નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેઓનું મૃત્યુ થયું। વારંવાર અકસ્માતો છતાં બ્રિજ પર પૂરતી સેફટી વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે। બલોલનગરનું જે બ્રિજ છે એની જે બંને સાઈડની જે રેલિંગ છે એ જે સાઈડનું છે એ આશરે 2.5 ફૂટ જેટલી હાઈટની છે। એટલે અમારા સ્થાનિક એલ ડિવિઝનના પીઆઈસી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રેલિંગ બનાવવા માટે જાણ કરવામાં આવી છે અને હમણાં જ જાણવા મળ્યું છે કે એનું રેલિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને કદાચ આવતા 10 દિવસમાં એ રેલિંગનું કામ પૂર્ણ થઈ જશે।